હાલો ટીપ ફેમિલી, તમને અંદરને ગુડ મોર્નિંગ। આજે આપણે જવાનું વાડીએ કપાસ સોરવા। વિડીયો એન્ડ સુધી જોઈજો તો મિત્રો। આજે આપણે ઘરની વાડીએ જવાનું કપાસ સોરવા। મિત્રો આપણે વાડીએ પોગી ગયા છે અને વાડીએ આપણે કપાસ સોરવાનો છે। આપણે 4 જણા દાડીએ આપણે કરેલા છે। આપણે કપાસ સોરી લઈ પછી બપોર મળી। આજે મેં એટલી મહેનત કરીને કે કપાસ સોરવામાં હું હંથી આગળ થઈ ગયો। એટલું મેં ઉતાવળું લીધું ને કે કપાને આખા જગ્યાએ બોલાઈ દીધી અને સોરતા થઈ ગયો હું આગળ। મિત્ર રહી ગયા વાયા દાડિયા અને મહેનત આજ મેં આગળ થયું ને તો મને મહેનતનું ફળ જરૂર મળશે। કેમ કે આપણે હંથી આગળ થઈ ગયા છે। મને વિશ્વાસ છે કે મને મહેનતનું ફળ મળશે। ખાલી મિત્રો મેં કપાસ થોડો પાડ દીધો। પપ્પા હે શેટા આપણે કપાસ થોડા ખાડો કરે પાછો ઢાઢી દે પપ્પા ભારી જશે ને તો વારો છોડી દઈશ તો કપાસ થોડા નામ કરીને પાછો સોંપી દઈ। પપ્પાને ખબર ન પડે ને પપ્પા ખબર ને આપણા માન વાયુ હોય ને ઉડી નાખો તમે તો મિત્ર આપણે પાછું સોંપી નાખ્યો। ખબર ન પડે એટલે પાછા આપણે સોરવા મહિના। મિત્રો હવે તમને કપાસ થોડો દેખાય કે આપણે કયો હતો એ એમાં પણ કઈ ખબર પડી નહીં તો આપણે મિત્રો બચી ગયા। કપાસ થોડો પાડી દીધો તો ને એમાં પણ હજી ખબર પડી નહીં। મારા પપ્પાએ મને કીધું કે તું પાણી ભરીએ કે દાડીમાં પાણી પાવું જોઈશે। તો હું જેવું પાણી ભરવા આપણે પાણી ભરી ત્યાં તમને મળી। આપણે પાણી ભરવા પોગી ગયા આપણે પાણી ભરી લઈ આ કરી નાખી વાલ ચાલુ। કાદો એવો થોડુંક પાણી ડબલું ધોવું જોઈએ। ડબલું ધોઈ નાખ્યું। પાણી ડબલું લીટર ડબલું ભરી ગયું। હવે તો મિત્ર આપણે ઠેઠ બપોરે મળશું જમવા જઈ ત્યારે। 4 વાગી ગયા ને આપણે હવે ઘરે જઈ જમવા અને હવે દાડીએ છૂટી ગયા છે। દાડીએ ઠેઠ આવશે 3 વાગે કપાસ સોરવા અને આપણે હવે ઘરે જમી બમીને ઠેઠ 3 વાગે આવશું। ત્યાં સુધી બાય બાય। વાગી ગયા આપણે જવાનું વાડીએ કપાસ પાછા સોરવા જવાનું છે તો આપણે તમને સીધા વાડીએ મળે। બાય બાય। ત્યાં સુધી આપણે વાડીએ પહોંચી જાય ને આપણે કરવાના સોના ચાલ તો જો મિત્રો આપણે સામે છે દેખાય ઓલી બાજુ આપણે અહીંયા જવાનું છે કપાસ। હવે ઠેઠ મિત્રો આપણે હવે સાંજે મળી ત્યાં સુધી બાય બાય। તો મિત્રો આપણે હવે હાંજ પડકી ને આપણે હવે ઘરે જવાનું હોય અને આપણો અહીંનો બ્લોગ પૂરો થાય। બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને હાર્દિક બ્લોગ વિડીયોને તમે સબસ્ક્રાઇબ કરતા જજો। ત્યાં સુધી બાય બાય। હવે આપણે હેઠ નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય મિત્રો।